शख्सियतें किसी तारुफ या इंट्रोडक्शन की मोहताज नहीं है। जो लोग समाज सेवा के काम कर रहे हैं, ह्यूमैनिटी के लिए काम कर रहे हैं और इंसानियत को बेहतर जिंदगी देने की फिक्रें कर रहे हैं, ऐसे शख्सियत यहाँ मौजूद है। आज के हमारे इस प्रोग्राम के चीफ गेस्ट। On this day in 24, our nation pride soars that for shore with the tricolor high above. In every street we show our love. Now we will initiate our celebration with the flag hoisting ceremony. We requested our chief guest. Saudade. أقم الصلاة لدلوك الشمس إلى غسق الليل وقرآن الفجر إن قرآن الفجر كان مشهودا. જે બાળકોના વાલીઓ, સ્કોલર કેમ્પસના તમામ સ્ટાફ અને જે બહારથી આમંત્રિત આયેલ મહેમાનો, અસ્સલામુ અલૈકુમ. આજનો આ 75મા પ્રજાસત્તાક દિને જે સ્કોલર કેમ્પ્સ દ્વારા જે કાર્યક્રમોનું આયોજન કર્યું, એ તમામ કાર્યક્રમોની અંદર નાના બાળકોએ આજે મોટાઓને કઈ રીતે જીવવું છે એની શિખામણ આપી છે. આજે બાળકો આપણને ઘણું બધું કહી ગયા. પહેલા કેજીના બાળકો જે હતા એ બાળકોએ જે પોયમમાં જે આપણને સમજાયું, જે દર્શાયું, જે વાત કરી, એ વાતથી આપણે ઘણું બધું શીખવાની જરૂર છે. દરેકે દરેક જેટલા બી પ્રોગ્રામ થાય, પ્રોગ્રામ આપણને સંસ્કૃતિ, ઇસ્લામિક કલ્ચર અને આપણે કઈ રીતે જીવવું જોઈએ એના માટેની આપણને દરેક શીખ આપી છે. બીજું કે આજે આપણે એ પણ વાત છે કે આપણે શિક્ષણની અંદર જાગૃતિથી આપણે કામ કરવું જોઈએ, કરીએ બી છે ઇન્શાઅલ્લાહ, પણ સાથે સાથે ઇસ્લામિક કલ્ચર સાથે અને શિક્ષણ સાથે કામ કરવું જોઈએ. એટલે દીની અને દુનિયાવી બંને શિક્ષણ આપણે આપવું જોઈએ. દીની અને દુનિયાવી શિક્ષણ આલી અને આપણે વાત કરીએ કે ભાઈ અમે તો શું છે કે ભાઈ આજે તો BHMS થઈ ગયા કે MBBS થઈ ગયા, પણ સાથે સાથે દીનનું શિક્ષણ નહીં હોય ત્યાર સુધી આપણે થોડા પાછા રહીશું. આજના જે નાના બાળકો આપણને ઘણું બધું કીધું છે અને એના વિચારો આપણે મૂકવાની જરૂર છે. અને એ માટે સ્કોલર ટીમના તમામ મેનેજમેન્ટ સ્ટાફ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આપે જે પુષ્કળ મહેનત કરી છે, આપે જે મહેનત કરી અને જે છોકરાઓને જે અહીંયા લાઈન જે પરફોર્મન્સ કરાયું છે એ બદલ ખરેખર તમામ સ્ટાફે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ, મુબારકબાદી આપું છું. આજના આ સ્વતંત્ર પ્રજાસત્તાક દિને જે ધ્વજવંદનના કાર્યક્રમમાં આપે મને ચીફ ગેસ્ટથી બોલાયો એ બદલ પણ હું સ્કોલરનો ખૂબ ખૂબ આભારી છું. આવનારા સમયમાં જે કોઈ છોકરાઓના લગતું કોઈ કામ હશે, અમારા સમાજને લગતું કામ હશે,
આપ અમને યાદ કરજો. ઇન્શાઅલ્લાહ અમે ખભેથી ખભો મિલી આપની સાથે અમે ઉભા રહીશું. બીજું બસ એટલું જ કહીશ કે એક પરફોર્મન્સ વચ્ચે આવ્યું કે ભાઈ હિજાબ પડદો દીને આપણને હિજાબની એટલી બધી પાબંદીથી હિજાબ પડદો કરવાનું બતાવેલું છે અને આજે આ છોકરાઓ અહીંયા પરફોર્મન્સ કરીને બતાવ્યું છે. તો જેને મગજમાં હોય કે ભાઈ હિજાબ શું વસ્તુ છે એ આના ઉપરથી જાણીને બી એની પાબંદી કરે, કારણ કે સમાજની અંદર તો બિલકુલ એક્યુરેટ અત્યારે હાલ ચાલુ કરાયું છે. અને અહીંયા પણ કહું છું. બીજું છેલ્લે સ્કોલરના તમામ સ્ટાફ અને હિદાયત સરને પણ ખૂબ ખૂબ અભિનંદન, મુબારકબાદી, શુભેચ્છા કે ભાઈ આવનારા જે આપણે મહેનત કરી છે એ મહેનત ખરેખર તારીફે કાબિલ છે. અસ્સલામુ અલૈકુમ. 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને સ્કોલર કેમ્પસમાં જે ઉજવણી થઈ રહી છે તે બદલ સ્કોલર કેમ્પસના મેનેજમેન્ટ, સ્કોલર કેમ્પસના સ્ટુડન્ટ્સ, આવેલ વાલીગણ તમામને હું શુભેચ્છા પાઠવું છું. આજે જે સ્કોલર કેમ્પસમાં મેં જોયું કે દીન અને દુનિયાનો સાથે સમન્વય થયેલો છે, એ જોઈ હું ખરેખર ખુશીની લાગણી અનુભવું છું. અલ્લાહ તાલા સે દુઆ કરું છું કે આ સ્કોલર કેમ્પસ ખૂબ જ તરક્કી અને પ્રગતિ કરે એવી અલ્લાહથી દુઆ કરું છું. પ્રોગ્રામ અહીંયા જોયા પછી મને એવું લાગે છે કેટલીક સ્કૂલોમાં ડાન્સ કોમ્પિટિશન, ડ્રેસ કોમ્પિટિશન જેવા પ્રોગ્રામો કરી આવા પ્રસંગો ઉજવાય છે. એના બદલે હમણાં 4-5 પ્રોગ્રામો એવા જોયા કે જેનાથી દીન અને શિક્ષણ બંનેનો સમન્વય કર્યો છે. એ ગુરુજનોને હું લાખો સલામી આપું છું કે ખરેખર આવું શિક્ષણ દરેક વાલીએ આવી સ્કૂલો પોતાની પસંદ કરવી જોઈએ અને આવી સ્કૂલોમાં જ શિક્ષણ અપાવવું જોઈએ જેથી મેળવી શકે. બસ વધુ ન કહેતા હવે આજના આ પ્રસંગે મારી એક શાયરી કહી હું વિરામ લઈશ. ન પૂછો દુનિયાને શું આપણી કહાની છે, ન પૂછો દુનિયાને શું આપણી કહાની છે, આપણી ઓળખ તો બસ એટલી જ છે કે આપણે હિન્દુસ્તાની છીએ. જઝાકલ્લાહ. Thank you so much, sir. I feel very elated. I feel on the 7th heaven after the completion of program because this was wonderful. So I'm here to say thank you to all of you. First of all, I would like to express my appreciation to all our wonderful guests, especially our chief guest, Janab Salim Bhai Mehman, our guest of honor, Janab Ayyub Bhai Ransipurwala, and Janab Abdur Rahman Banker Sahab, Atiq Zailawala Sahab, and all wonderful parents who all are present here. You all have spared your valuable time to grace this event. I know you all are very busy in your schedules, but you have graced us. Actually, you have added an extra sparkle and light to grace this event. Next, I would like to express my gratitude to our school management team, our respected trustees, our campus director, respected Hidayat sir, who always been supportive in school initiatives and who always encouraged us to strive for excellence. Next, most importantly, I would like to express my appreciation to my right hand, Yasin sir, my left hand, our teaching staff, non-teaching staff, and my little stars, without whom this event could not have been possible. Your support is instrumental for this institution. You all are the real pillars of this institution. You all have really contributed for our growth and development. You all have just prepared all this event
within few days, because there was an exam before 4 days. FA3 exam was going on. But these all people, these are really my true hands. I actually take the credit sometime, but because of you, I owe you this. Next, I would like to say that without each one of you, this event would not have been possible. So, I want to say some words for you. इस महफिल की चमक बढ़ाने के लिए शुक्रिया, इस महफिल की चमक बढ़ाने के लिए शुक्रिया, इस महफिल की जगमगाहट बढ़ाने के लिए शुक्रिया, इस बज़्म की रंगत बढ़ाने के लिए शुक्रिया, इस ख्वाब की ताबीर बनने के लिए शुक्रिया। जज़ाकल्लाहु ताला अहसनल जज़ा फिद दारैन। I am Sal Dodia signing off. We'll meet you here on this stage inshallah in the next event. Do you know what is that? Which event is coming soon? Fun Fest 2024. Do you want to know the date? No, but I won't tell you here. Stay tuned. Will update you soon for the dates inshallah. Jazakumullahu ta'ala ahsan al-jaza. Assalamu alaikum. Thank